નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને ત્યારે જૂનાગઢની વાત કરીએ તો કોંગ્રેસમાં ટિકિટને લઈને ઘમાસાન શરૂ થઈ ગયું છે। નિરીક્ષકોની હાજરીમાં જ કાર્યકર્તાઓ બાખડ્યા હોવાનું સામે આવ્યું। શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર વચ્ચે જોરદાર બબાલ થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। તેમજ કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ટિકિટ વેચતા હોવાના આક્ષેપ કરાયા છે। ચોક્કસ કે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને આગામી 16 ફેબ્રુઆરીએ છે તે ચૂંટણીનું મતદાન યોજાશે, જેને લઈ તમામ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોને ઉતારવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે આજે જૂનાગઢ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ માટેની નિમણૂક થવાની હતી ને તે સમયે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત હતા, નેતાઓ ઉપસ્થિત હતા અને તેમાંથી એક કાર્યકર આવી અને મીડિયાની સામે બોલવા લાગ્યા કે મહાનગરપાલિકાની ચૂંટણી માટે શહેર કોંગ્રેસ પ્રમુખ અને તેમના પિતા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ આ ટિકિટનું પૈસા લઈને વહેંચાણ કરે છે તેવા ગંભીર આક્ષેપો લાગતા થોડા સમય માટે તો ત્યાં ખળભળાટ મચી હતી ને તે જોતા જોમાં જ ત્યાં જે મનોજ જોશી જે શહેર કોંગ્રેસ પ્રમુખ છે તેની અને જે આક્ષેપ કરનાર કાર્યકર દર્શન સોલંકી વચ્ચે બબાલ થઈ હતી। આ બંને વચ્ચે બબાલ છે તે 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ હતી અને બાદમાં પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી। તે સમયે પણ આ દર્શન સોલંકી દ્વારા છે તે આક્ષેપો કરવામાં આવ્યા કે મારે ટિકિટ નહોતી જોતી, પરંતુ મેં ત્યાં ખાલી જે નિરીક્ષકો એટલે કે જે પ્રભારીઓ છે તેમને રજૂઆત કરવામાં આવ્યો હતો કે આ લોકો ટિકિટની વહેંચણી કરે છે, જે લોકો લડી શકે અને જે લોકો કામ કરનાર છે તેને ટિકિટ મળતી નથી અને પૈસા લઈ અને ટિકિટની વહેંચણી કરે છે તે માટેની હું રજૂઆત કરવા આવ્યો અને મારી સાથે આ બબાલ કરવામાં આવી છે। તો બીજી તરફ જે પુંજા વંશ છે જૂનાગઢ જે મહાનગર કોંગ્રેસના પ્રભારી છે તેના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે આ જે કાર્યકર આવ્યો હતો તે કોંગ્રેસનો કાર્યકર જ નથી અને તેને ભાજપના ઈશારે આ કામ કર્યું છે। ભાજપ દ્વારા અહીંયા માહોલ બગાડવા માટે આ કરશન સોલંકીને મોકલવામાં આવ્યો છે। આખું જે ભાજપ ઉપર ઢોળી દેવામાં આવ્યું અને બાદમાં ભાજપના જે શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા અને ધારાસભ્ય દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે અમારે અહીંથી કોઈ કાર્યકરને ભાજપમાંથી કોંગ્રેસમાં મોકલવાની જરૂરત જ નથી। અમે તો નિષ્પક્ષ રીતે ચૂંટણી લડવા તૈયાર છીએ, પરંતુ હવે કોંગ્રેસે પોતાનું કામ છે તે શરૂ કરી દીધું છે કારણ કે તે પહેલેથી જ હાર માની જાય છે। આ સમગ્ર મામલે હવે કોંગ્રેસ અને ભાજપ આમને સામને થયું। જોતામાં જ થોડો સમય વીત્યો અને ફરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ એક કરશન સોલંકીને કોંગ્રેસ કાર્યાલય ખાતે બેસાડી અને એક વિડીયો વાયરલ કર્યો અને તેમાં એવું બતાવવામાં આવ્યું કે મનોજ જોશી જે શહેર કોંગ્રેસ પ્રમુખ છે તે આ કરશન સોલંકી કાર્યકર છે તેવી ખબર જ નહોતી। એટલે ભૂલમાં આખું આ જે વિવાદ છે તે થઈ ગયો હતો। તો જે પુંજા વંશ છે તે કહી રહ્યા કે અમારા કાર્યકર નથી અને કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખ બાજુમાં બેસાડી અને કહી રહ્યા છે અને જે કરશન સોલંકી કહી રહ્યા છે કે હું કાર્યકર છું વોર્ડ નંબર 13 નો અને મને ખબર નહોતી, આ ભૂલમાં બધું થઈ ગયું છે। તો આમાં સમજવાનું શું, કોંગ્રેસ સાચું કે ખોટું? એટલે આખો એ વિવાદ છે તે સવારથી શરૂ થયો હતો અને સાંજના ફરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ કરશન સોલંકીને બાજુમાં બેસાડી અને આખો વિવાદ પૂર્ણ થઈ ગયો છે તેવું દર્શાવ્યું। એટલે કે ભાજપે તેમ કહ્યું કે અમે ચૂંટણી તો લડી રહ્યા છીએ, પરંતુ આ કોંગ્રેસે બધું શરૂ કર્યું છે અને જે નિવેદન આવતાની સાથે જ ફરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બાજુમાં બેસાડી અને આ કરશન સોલંકીનું નિવેદન છે તે સામે આવ્યું છે। હાલ જૂનાગઢ મહાનગરની ચૂંટણી ખરેખર આવી ગઈ હોય તેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહને કોર્ટે સજા ફટકારી છે। રાજકોટની સેશન કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। સમીર શાહને રાજમોતી ઓઇલ મિલના બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષિણેની હત્યા કેસમાં સજા ફટકારી છે। સસ્પેન્ડેડ એએસઆઈ યોગેશ ભટ્ટ અને ડ્રાઈવર ચુડાસમાને પણ આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે। રાજકોટથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે। રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહને આજીવન કેદની સજા છે તે ફટકારવામાં આવી છે। સેશન્સ કોર્ટ દ્વારા આ સજા છે તે ફટકારવામાં આવી છે। વર્ષ 2016 દરમિયાન જે હત્યાનો જે બનાવ સામે આવ્યો હતો અને આ હત્યામાં
તેઓને આ સજા છે તે ફટકારવામાં આવી હતી. ખાસ તેમની સાથે એએસઆઈ યોગેશ જે છે પોતે સસ્પેન્ડેડ એએસઆઈ છે, યોગેશ ભટ્ટ, અને આ સાથે કૃપાલસિંહ ચુડાસમા કે જે પોતે ડ્રાઈવર હતા, તેમને પણ આજીવન કેદની સજા છે તે ફટકારવામાં આવી છે. ખાસ જે સમીર શાહ છે તે સોમાના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. આ સાથે ચેમ્બર ઓફ કોમર્સમાં પણ તેઓ પ્રમુખ પદે રહી ચૂક્યા છે. ત્યારે ખાસ તો દિનેશ દક્ષિણી નામના શખ્સની હત્યા મામલે કહી શકાય કે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દિનેશ દક્ષિણી છે કે જે પોતે સોમાના જ અમદાવાદ ઓફિસના મેનેજર તરીકે ફરજ બજાવતા હતા અને આર્થિક ઉપાચત મામલે તેઓને ક્યાંક ને ક્યાંક ગોંધી રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણની જો વાત કરવામાં આવે તો એએસઆઈની ભૂમિકા પણ શંકાસ્પદ રહી હતી અને તેના જ કારણે તેને સજા ફટકારવામાં આવી છે. ચોક્કસથી આ લાંબા સમયથી એટલે કે અંદાજિત પોણા 9 વર્ષથી આ જે કેસ ચાલતો હતો તેનો હાલ આજે ચુકાદો આવ્યો છે. સુરતના કાપોદ્રામાં ડોક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ફ્લોરલ હોસ્પિટલના ડોક્ટર પ્રતીક માવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી યુવતીની તપાસ દરમિયાન છેડતી કર્યા હોવાનો આક્ષેપ થયો છે, જ્યારે ડોક્ટરને માર માર્યા હોવાની વાત પણ સામે આવી છે. ડોક્ટરને માથામાં ઈજા થતા આઈસીયુમાં સારવાર હેઠળ છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં છેડતીની ઘટનાઓમાં સતત વધારે થઈ રહ્યો છે. વધુ એક છેડતીનો બનાવ જે છે સામે આવ્યો છે. ડોક્ટર વિરુદ્ધ છેડતી વિરુદ્ધનો ગુનો જે છે નોંધવામાં આવ્યો છે. રિસેપ્શનિસ્ટ યુવતીની છેડતી કરી હોવાનો ગુનો નોંધાયો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. યુવતીની છેડતી કર્યા બાદ યુવતીના પરિવારજનો ત્યાં ધસી આવ્યા હતા અને ત્યારબાદ ડોક્ટરને માર મારવામાં આવ્યો હતો, જેના સીસીટીવી પણ વાયરલ થયા હતા અને ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. જો કે ડોક્ટર વિરુદ્ધ સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો. હાલ ડોક્ટરને સારવાર અર્થે ખસેડવાનો છે. યુવતી જે છે એ કતારગામ વિસ્તારની છે. કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક્સરે અને સોનોગ્રાફીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે. યુવતી રિસેપ્શન તરીકે કામ કરી પરિવારનું આર્થિક રીતે ગુજરાન ચલાવતી હોય છે. ત્યારે યુવતી સરથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતીનો હાથ પકડીને તેની છેડતી કરવામાં આવી હોવાની યુવતી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. યુવતી દ્વારા તેની છેડતી થયા બાદ પરિવારને જણાવવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. 325 કરોડની બંધપુરાંત સામે 1493 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. ડ્રાફ્ટ બજેટમાં નવી પાઇપલાઇન, સ્ટ્રીટ લાઇટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ કાલાવડ નાકા અને સમર્પણ સર્કલ પાસે બ્રિજ બનાવવાનું આયોજન કર્યું છે. પીએમ આવાસ યોજનાના બીજા તબક્કામાં નવા આવાસો તૈયાર કરવામાં આવશે. ડીએન મોદી કમિશનર જી ચોક્કસ જામનગર શહેરનું જે બજેટ છે તે આજે રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં જે રજૂ કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ આસિસ્ટન્ટ અને ડીએન કમિશનર મોદી દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને જે ડ્રાફ્ટ છે તે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અને હાલ 325 કરોડની બંધ પુરાંત સહિત જે નવું બજેટ છે 1493 કરોડનું ડ્રાફ્ટ છે રજૂ કરવામાં આવ્યું છે. હાલ તેમની અંદર જે 1493 કરોડની અંદર અનેક જે જામનગર કોર્પોરેશનને જે સેવા છે તે અનેક કામો પણ મંજૂર કરવામાં આવશે અને અનેક જે પેન્ડિંગ કામો છે તે પણ આવરી લેવામાં આવે છે. હાલ 50થી વધુ બસો, ઇલેક્ટ્રિક બસો ખરીદવાનું પણ જે આયોજન છે તે આ ડ્રાફ્ટની અંદર આવરી લેવામાં આવ્યું છે. અને નવું સ્મશાન જે કોર્પોરેશન હસ્તક હોય તેવું પણ આ બજેટની અંદર રજૂ કરવામાં આવશે. અને અન્ય જે માંડવી ટાવર સહિતના જે ટાવરો છે તેનું રિનોવેશન કરી અને જામનગરની ઓળખ સમાન જેવા છે તેનું પણ અન્ય કામોની અંદર આ બજેટના જે સમાવેશ થાય તે પ્રકારનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અને જામનગરના અનેક વિકાસના કામો થાય તે પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આ બજેટ સોંપવામાં આવ્યું છે.
ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી છે. જીએસટી વિભાગે અમદાવાદ, સુરત, વાપી અને વ્યારામાં 14 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન જીએસટી વિભાગે અંદાજિત 9.11 કરોડની કરચોરી શોધી કાઢી છે. આ 14 વેપારીઓ પૈકી 8 વેપારીઓ અમદાવાદમાં, 3 વેપારીઓ સુરતમાં, 2 વેપારીઓ વાપીમાં તથા 1 વેપારી વ્યારાના હતા. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન ઓર્ડર કરી અને જે ઓછા પૈસા આપવાની જે એમઓ છે તે એમઓનો પર્દાફાશ કરવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે 3 લોકો ભેગા થઈને જે જુગાર અને જે સટ્ટો છે તે સટ્ટો રમાડી રહ્યા છે. તે પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાપુનગર પાસે આવેલા કોમ્પ્લેક્સમાં રેડ છે તે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં એવું માલુમ પડ્યું કે જે યુવકો છે તે યુવકો દ્વારા જે ઓનલાઈન પોર્ટલ છે તે પોર્ટલની અંદર જે વસ્તુઓ છે તે વસ્તુઓ મંગાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પેમેન્ટ ગેટવે પેમેન્ટ છે તે ગેટવે પેમેન્ટની અંદર જે બગ નાખીને જે અલગ અલગ જે વસ્તુઓ 7,000થી લઈને 7 લાખ સુધીની વસ્તુઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક જે ઓછા પૈસા આપીને જે વસ્તુઓ છે તે મંગાવી લેવામાં આવે છે. ત્યારબાદ જે અડધા પૈસા વસ્તુઓ છે તે વસ્તુઓ વેચી રાખવામાં આવે છે. વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે આરોપીઓ છે તે આરોપીઓ મોંઘા ફોન, કેમેરા અને ડ્રોન જેવા ઇલેક્ટ્રિક સાધનો છે તે સાધનો મંગાવીને ક્યાંક ને ક્યાંક બારોબાર વેચી દેવાનું જે કૌભાંડનો પર્દાફાશ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવે છે. અલગ અલગ જે ઈ-કોમર્સ વેબસાઇટ છે તે વેબસાઇટની અંદર જે કિંમતો છે તે કિંમતોમાં ક્યાંક ને ક્યાંક જે છેડછાડ કરવામાં આવતી હતી. ત્યારબાદ જે માલ છે તે માલ મંગાવી લેવામાં આવતો હતો. સમગ્ર મામલે જે તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ છે તે ધરપકડ કરી લીધી છે. છેલ્લા 2 વર્ષથી જે આરોપીઓ છે તે આ કૌભાંડ છે તે કૌભાંડ ચલાવતા હતા અને ક્યાંક ને ક્યાંક 7 કરોડ કરતાં પણ જે વધારાનો ઇલેક્ટ્રોનિક માલ સામાન છે તે માલ સામાન મંગાવીને ઈ-કોમર્સ જે કંપનીઓ છે તેની સાથે છેતરપિંડી કરવા હોવાનું આચર્યું છે. હાલમાં તો પોલીસ દ્વારા જે બીજા વધુ આરોપીઓની સંડોવણી છે કે નહીં તેને લઈને તપાસ ચાલુ છે. સાથે સાથે બેંકના કોઈ અધિકારી કે કોઈ કર્મચારીની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચ છે તે કરી રહી છે. ડિજિટલ સિસ્ટમથી હાજરી પૂરવા સામે કર્મચારીઓનો વિરોધ યથાવત રહ્યો છે. ત્યારે આ સિસ્ટમ લાગુ કરવાની સાથે કર્મચારીઓએ વાંધા સૂચનો સરકારને રજૂ કર્યા હતા. કર્મચારીઓની ગોપનીયતા અને વિશ્વસનીયતા ઉપર પણ સવાલો ઊભા થયા હતા. આ એપ્લિકેશનમાં ડેટા એક્સેસ થઈ સર્વરમાં દૈનિક હાજરી લેવાશે. ત્યારે સરકાર આ સિસ્ટમ લાગુ કરશે તો કર્મચારીઓ હજુ વિરોધ કરશે અને આ સિસ્ટમમાં હાલ સચિવાલય, કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવન માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂઆત કરી છે. ગુજરાત સરકારના સચિવાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે 1 ફેબ્રુઆરીથી ડિજિટલ સિસ્ટમથી હાજરી પૂરવાનો નિર્ણય સરકાર તરફથી કરવામાં આવ્યો છે. ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમથી સરકારી કર્મચારીઓ નારાજ બન્યા છે અને આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સિસ્ટમ લાગુ ન કરવા માટે એક પત્ર પણ લખ્યો છે. જોકે આજે મીડિયા પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમથી થતા નુકસાન અંગેની કેટલીક વિગતો જાહેર કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે આ સિસ્ટમથી કર્મચારીઓની ગોપનીયતા અને તેમના વિશ્વસનીયતા ઉપર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એટલું જ નહીં, સરકારે કોઈપણ કર્મચારીના વાંધા સૂચન મંગાવ્યા વિના આડેધડ રીતે આ પરિપત્ર કરીને આ સિસ્ટમ લાગુ કરી છે. જોકે સરકાર અમારી સમીક્ષા બાબતની કોઈ વાત સાંભળશે નહીં અથવા કોઈ રજૂઆત કે વાંધા સૂચન નહીં જાણે ત્યાં સુધી અમે ઉગ્ર આંદોલન કરીશું. એટલું જ નહીં, આ સિસ્ટમનો સતત અમે વિરોધ કરીશું તેવી ચીમકી કર્મચારી મહામંડળ તરફથી ઉચ્ચારવામાં આવી છે. જોકે રાજ્ય સરકાર હવે મોડા આવતા કર્મચારીઓ માટે આ સિસ્ટમ લાગુ કરી છે, ત્યારે સરકારી બાબુઓ કે જે લેડિયા લાલા હતા તે આ સિસ્ટમથી બચી શકશે નહીં તેવી એક વાત પણ સામે આવી છે. તો બીજી તરફ કર્મચારીઓ પણ આ સિસ્ટમનો વિરોધ કરી રહ્યા છે. આપને ખાસ જણાવી દે કે આ સિસ્ટમ અત્યારે હાલ સચિવાલય સંકુલ, ઉદ્યોગ ભવન, કર્મયોગી ભવન, ગાંધીનગર કલેક્ટર અને ડીડીઓ કચેરીમાં લાગુ કરવામાં આવી છે, જેનો કર્મચારી આલમ સતત વિરોધ વ્યક્ત કરી રહ્યો છે. જોકે સરકાર આ બાબતે હવે શું નિર્ણય કરશે તે જોવું રહ્યું. સ્માર્ટ સિટી વડોદરામાં ઐતિહાસિક ઇમારતોની અવદશા જોવા મળી છે. સર સયાજીરાવ ગાયકવાડનું હેરિટેજ ન્યાય મંદિર
શૌચાલય બન્યું છે. મનપા દ્વારા હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા ઠરાવ કરાયો છે. મનપા તંત્રના પાપે જ હેરિટેજ ન્યાય મંદિર શૌચાલય બન્યું છે. ગુજરાત સરકારે 60 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે, છતાં ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં મનપા તંત્ર ઉદાસીન જોવા મળ્યું છે. સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ. સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાના અંધેર વહીવટના કારણે હેરિટેજ ન્યાય મંદિર બિલ્ડિંગ આજે બની ચૂક્યું છે શૌચાલય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી શૌચાલય બનાવવાની વાત કરે અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને દિશાહીન તંત્રએ ન્યાય મંદિર હેરિટેજ બિલ્ડિંગને જ બનાવી દીધું છે શૌચાલય. મહારાજા સયાજીરાવ ગાયકવાડની દેન વડોદરા શહેરમાં 144 જેવી હેરિટેજ બિલ્ડિંગ છે અને ન્યાય મંદિર હેરિટેજ બિલ્ડિંગ જે આજે શૌચાલય બની ચૂક્યું છે એ બિલ્ડિંગમાં વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકો માટે ન્યાય તોલાતો હતો અને રાજ્ય સરકારે વડોદરા મહાનગરપાલિકા પર વિશ્વાસ રાખી અને આ બિલ્ડિંગ સુપ્રત કર્યું અને સાથે સાથે બિલ્ડિંગનું રિનોવેશન એટલે જે હોલ છે એનું નવીનીકરણ કરવા માટે આગવી ઓળખની ગ્રાન્ટ પણ આપી. એટલે રાજ્ય સરકાર હેરિટેજ બિલ્ડિંગની સાચવણી માટે વડોદરા મહાનગરપાલિકાને ગ્રાન્ટ આપે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય તેમજ સિનિયર લોકો નામ ન કમાઈ જાય તે માટે સ્થાયી સમિતિ આગવી ઓળખની ગ્રાન્ટ આપવાની સરકારે કહ્યું હોવા છતાં પણ ન્યાય મંદિરનું નવીકરણ કામ કરવાની જે દરખાસ્ત હોય છે તેને ન્યાય ના મંજૂર કરે છે. આ અગાઉ પણ અટલ બ્રિજ હોય જેના હજે પણ સરકારમાંથી 100 કરોડ રૂપિયા નથી આવ્યા, પરંતુ એ કામ મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે આજે ન્યાય મંદિર બિલ્ડિંગ જ્યારે શૌચાલય બની ગયું છે ત્યારે ધારાસભ્ય બાલુ શુક્લાને અપમાનિત કરવા જ ખાસ એક જૂથ કામે લાગ્યું છે ને આના પાપે જ હેરિટેજ બિલ્ડિંગ શૌચાલય બની ચૂક્યું છે. મહત્વની બાબત છે કે વડોદરા શહેરમાં હેરિટેજ મેરેથોન પણ યોજાય છે ત્યારે સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર તેજલ અમીન તેનાથી પીઆરઓ કરે છે અને પોતાની આર્થિક ફાયદો લૂંટી રહ્યા છે, પરંતુ હેરિટેજ બિલ્ડિંગોની જાળવણી માટે કશું નથી કરતા. હેરિટેજ મેરેથોનના નામે કરોડો રૂપિયા ઉઘરાવી દેનાર તેજલ અમીન પણ અત્યારે કુંભકર્ણની નિંદ્રામાં છે અને વડોદરા શહેરની હેરિટેજ બિલ્ડિંગ અત્યારે શરમજનક પરિસ્થિતિમાં છે. અને જે રીતના માહિતી મળી રહી છે એ રીતના આ હેરિટેજ બિલ્ડિંગ જે શૌચાલય બની ચૂક્યું છે, સરકારે એની ગ્રાન્ટ આપી છે, છતાં પણ 6 મહિના કે 1 વર્ષ સુધી આ બિલ્ડિંગનું કશું જ કામગીરી નહીં આરંભાય તેવું ભારતીય જનતા પાર્ટીના કેટલાક સ્થાયી સમિતિના સભ્યો કહી રહ્યા છે. વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં પીએમ બાદ તેના મૃતદેહને પરિવારને સોંપાયો હતો. સિવિલમાં કોલેજના ટ્રસ્ટીને બદલે કોલેજના 2 પ્રતિનિધિ પહોંચતા વિદ્યાર્થીઓએ બંનેને હુમલો કરતા બંને મુઠ્ઠીવાળીને ભાગ્યા હતા. વિદ્યાર્થીઓએ રેલી યોજી મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને ન્યાયની માંગણી કરી હતી. પોલીસે 4 પ્રોફેસર અને પ્રિન્સિપાલ સામે બીએનએસ 108-54 તથા એટ્રોસિટી એક્ટ કલમ 325 મુજબ ફરિયાદ નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વધુ વિગતો મેળવે સંવાદદાતા અલ્પેશ પટેલ પાસેથી. અલ્પેશ, મહેસાણામાં વિદ્યાર્થીની આત્મહત્યાની ઘટના તે બાદ તેના પડઘા પડ્યા છે. ક્યાંક વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ફરિયાદ નોંધાઈ, શું છે સમગ્ર મામલો, શું કાર્યવાહી થઈ છે તે બાદ શું વિગતો? કોઈ ચોક્કસ જણાવી દઉં કે મહેસાણા નજીક આવેલા બાસણા ગામ નજીક આવેલી મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આપઘાત કરી લેતા ભારે વિવાદ સર્જાયો છે અને હોમિયોપેથિક કોલેજમાં અભ્યાસ કરતી કેમ્પસમાં આવેલા ગર્લ્સ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીની ઉર્વશી સિંહણીએ ગળે ફાંસો ખાઈ પોતાના જ રૂમમાં આપઘાત કરી લેતા ચકચાર પામી ગઈ હતી અને
કોલેજની વિદ્યાર્થીની આપઘાત બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. કોલેજ વિરોધ સૂત્રોચ્ચાર કરી કોલેજમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ગઈકાલે અને જે દરવાજા હતા તેના પર કાચ હતા તે તોડી પાડવામાં આવ્યા હતા અને આથી વિદ્યાર્થીઓના તમામ ના રોષના પગલે મહેસાણા તાલુકા પોલીસ સહિતનો ઘટના મર્ચન્ટ કોલેજ ખાતે પહોંચ્યો હતો. અને તો બીજી તરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાઓ પણ આવી પહોંચ્યા હતા અને લાંબા સમય સુધી કોલેજનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને ગઈકાલે જે હોમિયોપેથિક કોલેજની વિદ્યાર્થીને આપઘાત કર્યા બાદ વિદ્યાર્થીઓ કોલેજ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા છે અને આપઘાતનું કારણ હજુ અકબંધ રહ્યું હતું તેવું પણ થયું. અને આજે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને પોલીસ ફરિયાદની અંદર આજે જે કહેવાય કે મર્ચન્ટ કોલેજમાં જે પ્રિન્સિપાલ અને જે શિક્ષક હતા તેમના સામે ફરિયાદ કરવામાં આવી છે અને સિવિલમાં પોસ્ટમોર્ટમ કરવા રૂમ આગળ હોબાળો થયો હતો અને બાસણા કોલેજના પ્રતિનિધિઓ ટોળાને મારવા લીધા હતા અને ટોળાએ મારવાનો જે પ્રયાસ કરતા પ્રતિનિધિઓ ભાગી ગયા હતા અને પોલીસે પ્રતિનિધિઓને બચાવી રવાના કર્યા હતા અને હાજર પરિવારજનો વિદ્યાર્થીઓને ટોળાને મારવામાં લીધા હતા. જી ચોક્કસી આભાર જાણકારી આપવા બદલ. વધુ વિગતો મેળવીશું. જો જે સમગ્ર મામલો મહેસાણાનો આ સામે આવ્યો છે. આગળ વાત કરીએ, રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક જિંદગી હોમાયા હોવાની ઘટના સામે આવી. વ્યાજના વિષચક્રમાં ફસાયેલ અલ્પેશ સાકરિયાએ બાલભવન નજીક ઝેરી પાવડર પીને પોતાનું જીવન ટૂંકાવ્યું. ત્યારે આપઘાત કરતા પૂર્વે અલ્પેશ સાકરિયાએ સુસાઇડ નોટ વિડીયો પરિવારના ગ્રુપમાં પોસ્ટ કર્યો. તેમજ મૃતક યુવક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી કે જેમાં 10 જેટલા વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને અંતિમ વિડીયોમાં તે પોલીસ પાસે ન્યાયની માંગ કરતો દેખાયો હતો. વ્યાજખોરોના ત્રાસથી ફરી એક વખત આશાસ્પદ યુવકે આપઘાત કર્યો છે. ખાસ તો બાલભવનના ગેટ પાસેથી આ આશાસ્પદ યુવકે પહેલા પોતાનો વિડીયો બનાવ્યો. સુસાઇડ નોટ આ બંને પોતાના જ પરિવારના જે ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપમાં ફોરવર્ડ કર્યું અને ત્યારબાદ તેને પોતાનો જીવ છે તે ટૂંકાવ્યો. ખાસ આને જ લઈને હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. આ પહેલાં પણ અનેક આવા જે કિસ્સાઓ છે ત્યારે સામે આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 22 લાખ રૂપિયા ક્યાંક ને ક્યાંક વ્યાજખોરો પાસેથી આ યુવકે લીધી હતી અને ખાસ વ્યાજખોરોનો ખૂબ જ ત્રાસ વધતા આ બનાવ બન્યો છે. પરિવારનું સ્પષ્ટ કહેવું છે કે તેઓને ન્યાય મળવું જોઈએ અને કહી શકાય કે વ્યાજખોરોનો અત્યંત ત્રાસ હોવાના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. ત્યારે ખાસ હવે પોલીસ દ્વારા સમગ્ર તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ આ યુવક અલ્પેશ સાકરિયા કે જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લાઇનમાં જોડાયેલા હતા અને ખાસ તો તેઓએ જે વ્યાજે રૂપિયા લીધા હતા ત્યારબાદ વ્યાજખોરો તેમને અવારનવાર ધમકી આપતા હતા અને આ ધમકીના કારણે પોતાનો જે જીવ છે તે ટૂંકાવ્યો છે. અને તે પહેલાં તેઓ એક સુસાઇડ નોટ લખ્યું હતું અને એક વિડીયો પણ બનાવ્યો હતો અને આ વિડીયોમાં સમગ્ર જે હકીકત છે તેઓ જણાવવાનો ક્યાંક પ્રયત્ન કર્યો. ત્યારે આ મામલે હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતના કિમ રેલવે સ્ટેશન પર ગંભીર ઘટના સામે આવી. સુરતના સ્થળે પાયલટ પોતાની શિફ્ટ પૂરી થયા પછી ગુડ્સ ટ્રેન છોડીને ચાલ્યો ગયો, જે પછી આ ટ્રેન 2.5 કલાક સુધી એ જો ટ્રેક પર ઊભી રહી અને આ ટ્રેક પર જનારી અનેક ટ્રેન અટવાઈ હતી. આ ઘટનાને પગલે મુસાફરોને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. કિમ સ્ટેશન પર માલગાડી પ્લેટફોર્મ પર ઊભી રહી હતી, જેને કારણે પેસેન્જર ટ્રેન બીજા ટ્રેક પર રોકાઈ ગઈ હતી અને મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવી પડી. જે ચોક્કસથી સુરતની વાત કરીએ તો સુરતમાં અજીબો ગરીબો કિસ્સો સામે આવ્યો છે અને વાત કરીએ કિમ સ્ટેશનની તો કિમ સ્ટેશનની અંદર ડ્યુટી પૂરી થતાં જ એક રેલવેનો પાયલોટ જે છે તે ટ્રેન મૂકીને જતો રહ્યો હતો અને મેઇન ટ્રેકની લાઇન ઉપર જ ટ્રેન ઊભી રાખી તે પાયલોટ પોતાના ઘર ભેગો થયો હતો અને પાયલોટ ટ્રેન મૂકીને જતા રહેતા આશરે 2.5 કલાક સુધી પાયલોટ વિનાની ટ્રેન જે છે તે કિમ સ્ટેશન ઉપર ઊભી રહી હતી. તો બીજી તરફ અંકલેશ્વરથી 2.5 કલાક બાદ પાયલોટ આવતા આખરે ટ્રેન ત્યાંથી ખસેડવાની ફરજ પડી હતી. અત્યારે પાયલોટ આવી જતા જે પાયલોટ જે છે તેની હરકતને કારણે જે છે તે અમદાવાદથી મુંબઈ જતા ગુજરાત એક્સપ્રેસના મુસાફરો હેરાન પરેશાન થયા હતા. ત્યારે સાથોસાથ આ જે ગુડ્સ ટ્રેનનો ચાલક જે પોતાની 11 કલાકની ડ્યુટી જે છે તે પૂરી થઈ હતી એટલે તે રજાના મૂડમાં ઘરે જતો રહ્યો હતો અને વધુમાં માલગાડી
ગાડી જે છે તે ઓફલાઈનમાં જ પ્લેટફોર્મ ઉપર ઊભી રાખી તે રવાના થઈ ગયો હતો, જેને કારણે ટ્રેનોનો અવન જવનને કારણે જે વ્યવહાર જે છે તે ખોરવાયો હતો અને સાથોસાથ મુસાફરો પણ જે છે તે અટવાયા હતા. ભાવનગર અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ તોડવા માટે ઈરાનના જહાજને ઓમાનનું દર્શાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે ડીઆરઆઈ અને સીબીઆઈએ તપાસ શરૂ કરી. ઈરાનના જહાજ પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો હોવાથી ખોટા દસ્તાવેજો બનાવીને કસ્ટમ વિભાગના અધિકારીઓની મિલીભગતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયા હોવાના આક્ષેપોની તપાસ થઈ રહી છે. કસ્ટમ વિભાગના અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે અમેરિકા સાથેના સંબંધો ઉમળશે તેવી સ્થિતિ સર્જાતા તમામ સેન્ટ્રલ એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. જી ચોક્કસ. ભાવનગર શહેરનું જે જિલ્લાનો અલંગ શિપબ્રેકિંગ યાર્ડ છે ત્યાં અગાઉ 16 નંબરના પ્લોટમાં જે નિયાન નામનું જે જહાજ ભંગાવા આવ્યું હતું ઓમાનથી, આ જહાજ હવે વિવાદમાં આવ્યું છે. આ જહાજની વિવાદ સાથે કહેવાય કે ભાવનગરના અનેક અધિકારી તેમજ જામનગરના કસ્ટમ અધિકારીઓ પણ હવે સંડોવણી સામે આવી છે. ખાસ કરીને જે ઇસ્યુ બન્યો છે હાલ એ ઇન્ટરનેશનલ ઇસ્યુ કહી શકાય, કારણ કે જે રીતના અમેરિકા દ્વારા ઈરાની ચીજ વસ્તુઓ પર બેન્ડ મૂકવામાં આવ્યો છે, તેના અંતર્ગત ભારતે જે શિપ ખરીદી હતું તે ઈરાનનું શિપ હતું ને તેનું પહેલા નામ સોલાન હતું ને આ શિપને કોઈ ખરીદી નથી શકતું, કારણ કે આ શિપ ઉપર બેન્ડ મૂકવામાં આવ્યો હતો. એટલે કે ઈરાની વસ્તુ પર જે બેન્ડ મૂકવામાં આવ્યો છે તેને લઈને આ શિપનું વેચાણ નહોતું થતું. તે માટે જે શિપ છે તેને ઓમાન લઈ જવામાં આવ્યું હતું અને ઓમાનની અંદર તેના નકલી દસ્તાવેજો કરવામાં આવ્યા અને જે સોલાન નામનું શિપ છે તેનું નિયાન નામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ શિપ છે તે ભાવનગર અલંગ યાર્ડના જે 16 નંબરના પ્લોટ માલિક છે તેમના દ્વારા ખરીદવામાં આવ્યું હતું અને તમામ જે નકલી દસ્તાવેજો છે તે દસ્તાવેજો પાસ કરવા માટે અધિકારીઓએ પણ લાખોનો વહીવટ કર્યો હોય તેવું પણ હાલ આક્ષેપો લાગી રહ્યા છે. સમગ્ર જે ઘટનાને લઈને અમદાવાદ સીઆઈડી ક્રાઇમ તેમજ અનેક એજન્સીઓ છે તેની તપાસનો ધમધમાટ હાલ શરૂ થયો છે. જામનગર કસ્ટમ અધિકારીને પણ તપાસ પૂછપરછ હાલ શરૂ છે. જોકે જે ઇસ્યુ બન્યો છે તે ઇન્ટરનેશનલ ઇસ્યુ એટલે કે આ ઇસ્યુને લઈને ભારત અને અમેરિકા વચ્ચેના જે સંબંધ છે તેની અંદર પણ કહી શકાય કે વિખવાદ થઈ શકે તેવું છે, કારણ કે અમેરિકા દ્વારા જે રીતના બેન્ડ મૂકવામાં આવેલો છે તેને લઈને હાલ જો આ જહાજ છે તે ખરેખર જે ઈરાનનું સાબિત થાય તો કોના દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે તે તપાસ પણ થવી યોગ્ય છે, કારણ કે આ એક એવો ઇસ્યુ બની ગયો છે હાલ કે જો ઈરાનનું જહાજ હોય અને કોઈ પણ ગેરરીતિ કરીને ભારતની અંદર ભંગાવવામાં આવ્યું હોય અને ખરીદવામાં આવ્યું હોય તો ઘણા બધા કહી શકાય કે બે દેશો વચ્ચેના જે કે સંબંધ છે તેની ઉપર અસર પડી શકે તેમ છે. હાલ અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ છે. ભાવનગર કસ્ટમ ઓફિસર જામનગરથી પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર જે ઘટના છે તેની અંદર ઓમાનનું જે નિયાન નામનું જહાજ છે તે 16 નંબરના પ્લોટમાં ભંગાવા આવ્યું હતું અને આ જહાજ ખરેખર ઈરાનનું હતું ને ઈરાને આ જહાજ નહીં વેચાતા ઓમાન લઈ જવામાં આવ્યું અને ત્યાં તેનું નામ અને તેના દસ્તાવેજો બદલવામાં આવ્યા હતા અને દસ્તાવેજ બદલીને ભાવનગર અલંગ ખાતે તેને ભાંગવામાં આવ્યું હતું. પરંતુ એક તરફ તપાસની અંદર એવા પણ આક્ષેપો લાગી રહ્યા છે કે આ જે ડુપ્લિકેટ દસ્તાવેજો છે તે ભાવનગરમાં છપાવવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે જે રીતના સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે તેની અંદર આ જે દસ્તાવેજ છે તે ખરેખર ક્યાં છપાવવામાં આવ્યા હતા, શું અલંગના જે પ્લોટ માલિક છે તેમના દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હતી કે પછી અધિકારીઓએ કોઈ પણ સાજત સર્જી હતી. પરંતુ હાલ તો જે રીતના ઇસ્યુ સામે આવ્યો છે તે એક ઇન્ટરનેશનલ ઇસ્યુ બનવા જઈ રહ્યો છે તેની ઉપર ચોક્કસ તમામ શ્રીપ બકરોની હવે નજર ચાપતી રહેશે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.